ऑडियो प्ले कर दे। स्टार्ट ऊपर डाल दो। मैं खोलन जरा स्टॉप कर दे। सॉन्ग अलग प्ले करो। युगादि देव श्री आदिनाथ परमात्माનો જયકાર કરી અને ભક્તિના કાર્યક્રમની આપણે મંગલ શરૂઆત કરીએ। બોલ શત્રુંજય મંડળ મરુદેવાનંદન શ્રી આદિનાથ ભગવાન की जय। પુરુષાદાની પાર્શ્વનાથ પરમાત્માને જયકાર કરી, વીર પરમાત્માનો જયકાર કરી અને સ્તુતિ દ્વારા મંગલ શરૂઆત આજના ભક્તિના કાર્યક્રમની અહીંથી કરવામાં આવશે। બોલ કલિકાલ કલ્પતરુ પુરુષાદાય પાર્શ્વનાથ ભગવાન की जय। બોલ ચરમ તીર્થપતિ શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માની જય। એક સ્તુતિ ફરીથી દર્શનમ દેવદેવસ્ય એના દ્વારા મંગલ શરૂઆત આજના ભક્તિના કાર્યક્રમની અહીંથી કરવામાં આવશે। આગલી અવાજ દિનેશભાઈ। દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગસોપાનમ દર્શનમ मोक्षसाधनम् जे दृष्टि प्रभु दर्शन करे ते दृष्टि ने फलधन्य छे। जे जीव जीवने स्तर ते जीवने फलधन्य छे। पिए मुरावाणी सुरा ते कर्णयुगिने धन्य छे। तुझ नाम मंत्र विसधरे ते हृदयने परधन्य छे। तुझ नाम मंत्र विसधरे ते हृदयने परधन्य छे। આપણામાંથી ઘણા બધા લોકો એવા છે જેને હાલની તારીખમાં પરમાત્માના દર્શન પણ દુર્લભ થયા છે। રોજ પરમાત્માના દર્શન કરીને અન્ન કે જળ મોઢામાં નાખવાનો અભિગ્રહ લેનારા પણ કેટલા બધા પુણ્યાત્માને આજની તારીખમાં પરમાત્માના દર્શન પણ થતા નથી। આ એક એવો તબક્કો છે જ્યાં આપણી ધર્મ શ્રદ્ધા માટેની એક પરીક્ષા કહીએ તો ચાલે। તબક્કો આ વીતી ગયા પછી ફરી પાછે એ જ પરમાત્મા, એ જ એમની પવિત્ર મુદ્રા, એ જ એમના આંખોમાંથી ઝલકતો નીર, એ જ એમના આંખની ચમક, એ જ એમનો તેજ, એ જ એમનો ચહેરો, એ જ એમની અમી દ્રષ્ટિ। આ આખો લોકડાઉનનો પીરિયડ જે છે એ વીતી ગયા પછી જ્યારે બધા જ માટે જિનાલયોના દરવાજા ખુલ્લા થશે અને પહેલી વાર ફરી પાછે આપણે પરમાત્માના દર્શન સ્પર્શન વગેરે કરી શકશું। એ પળને યાદ કરીએ, એની અનુમોદના અંતરથી આજની તારીખથી થવા માંડે। બોલો શબ્દો શું નીકળે? આંખડી મારી પ્રભુ હર થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે। આ સુંદર શબ્દો એક એક કરીને એના ભાવોને સ્પર્શવાનો આપણે પ્રયત્ન કરીએ। સંગીત પોતાનું કામ કરશે જ,
સંગીતની સાથે આપણે રેલાશું પણ ખરા, પણ જે શબ્દો છે એક એક શબ્દ એ અંદરથી સ્પર્શે, એના દ્વારા પુણ્યનો નિખાર થાય, અંદરથી આત્મશુદ્ધિ થાય અને પરમાત્મા અને આપણી વચ્ચેનો જે ભેદ છે એ ક્રમશઃ મટતો જાય, એવા માટેનો આપણે પ્રયત્ન કરશું. સુંદર શબ્દો, લગભગ ગીતો આપણે એવા લેવાના છે જે બધાના મોઢે લગભગ રમતા હોય. એટલે એટલું નહીં કે અહીંથી ગાવામાં આવે એટલે આપણે માત્ર છે ને પોતપોતાના ઘરેથી ઊંધા ચડતા થઈને કે જેમ તેમ કરીને સાંભળીએ, પરંતુ ટટ્ટાર બેસીને આ ભક્તિના કાર્યક્રમની અંદર સાક્ષાત પરમાત્મા જાણે સામે હોય એવા પ્રકારનો મનની અંદર સંકલ્પ કરીને એક એક શબ્દ સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ. ફરીથી દિનેશભાઈ સંગે આ ખરી મારી પ્રભુ હરખાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આખરી મારી પ્રભુ હરખાય છે, આખરી મારી પ્રભુ હરખાય છે. જ્યાં અમારા નેમિનાથના દર્શન થાય છે, જ્યાં મારા નેમિનાથના દર્શન થાય છે, આખરી મારી પ્રભુ હરખાય છે. ચાંદની જેવી પ્રતિમા આપની, ચાંદની જેવી પ્રતિમા આપની, જેનો તરફ ફેરાય છે, જેનો તરફ ફેરાય છે. જ્યાં અમારા નેમિનાથના દર્શન થાય છે, જ્યાં અમારા નેમિનાથના દર્શન થાય છે, આખરી મારી પ્રભુ હરખાય છે. નામ હે તેરા તારણહારા, કભી તેરા દર્શન હોગા, जिनकी प्रतिमा इतनी सुंदर, वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. पीने वर्ष्या हमें जन्म जन्म तरस्या, सरधारी वर्ष्या हमें जन्म
वाले हो दाता तेरे बिन मेरा कौन नहीं, तेरे बिन मेरा कौन नहीं, तेरे बिन मेरा कौन नहीं। આ જગતની અંદર જ્યાં જ્યાં થોડીક પણ સુરક્ષિતતા છે, જ્યાં જ્યાં કંઈ પણ થોડુંક પણ સારું છે, જ્યાં જ્યાં પણ થોડીક પણ અનુકૂળતા છે કે સુખ છે, એ બધો જ પુણ્યનો પ્રતાપ છે અને એ બધો જ પુણ્ય એ ધર્મનો પ્રતાપ છે અને બધો જ ધર્મ એ અરિહંતનો પ્રતાપ છે. અરિહંતના મુખેથી નીકળેલી જે વાણી અને એના દ્વારા આખા જગતની અંદર જે સરવાણી વહે છે, એના પ્રતાપથી જ જગતમાં પણ ઘણું સારું છે અને જે પણ ખરાબ છે એ અરિહંતની આજ્ઞાના ઉલ્લંઘનનું ફળ છે, પાપનું ફળ છે, વિભાવનું ફળ છે. આજે કદાચ આપણે કોઈ ખરાબ પરિસ્થિતિમાં ફસાયા છે, એનું કારણ આપણા કોઈક પાપનો ઉદય, અને ફરીથી આમાંથી કદાચ આપણે ઉગરશું તો એ પરમાત્માનો પ્રતાપ હશે. ક્યારેક પરમાત્માના આજ્ઞાની ઉલ્લંઘનની ક્રિયા આપણે કરી હશે, એના કારણે જે પાપ બંધાયું, એના કારણે પ્રતિકૂળતા જીવનમાં આવી. હવે નક્કી કરવું છે કે એક પણ ક્ષણ પરમાત્માના સ્મરણ વગરની મારા જીવનમાં ન હોય. મારા રોમ રોમમાં, મારા શ્વાસ શ્વાસમાં પરમાત્માના વચનો, પરમાત્માની આજ્ઞા સિવાય બીજું કંઈ ન હોય. મારા રક્તના હરેક બુંદની અંદર પરમાત્માની આજ્ઞા ભળેલી હોય. એ આજ્ઞાથી હું ક્યારેય વિખૂટો ન પડું, એના માટેની પરમાત્માને પ્રાર્થના કરી. ત્યારે એવો દિવસ આવે કે મારી હરેક આખા શરીરની અંદર 3.5 કરોડ રોમરાજીમાં હરેક પદ, હરેક રોમમાં તારા નામનું રટણ, તારી સ્તવનાના પદોનું રટણ જ હોય. એવું પરમાત્માને આપણે સ્તવના દ્વારા માંગીએ અને એ મળે પછી આનંદથી આપણે બધા મળીને ગાઈએ, રોમે રોમે હું તારું થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. હવે સરેલું લીધું છે તો સતી રાખીજે, તારા બારને તારા ચરણે રાખીજે. વિતરાવી તારા ધોતી હું સુહાવું છું, હોવી તેરાવી તારા ધોતી હું સુહાવું છું, તારા પ્રેમમાં પ્રભુજી ભીંજાઉં છું. રોમે હું તારો થઈ જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. રોમે હું તારો થઈ જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું. દાદા મારા દાદા, મારા પ્યારા દાદા, કે જાણે ભૂમિ રાજા જેવા મારા દાદા. દાદા મારા દાદા, મારા પ્યારા દાદા, કે જાણે ભૂમિ રાજા જેવા મારા દાદા. હવે પરિવરે નહીં રહેવાનું, તારાથી દૂર તારે રહેવાનું, હૃદયમાં હાજરા હજુ
દૂર હવે પરવડે નહીં રહેવાનું, તારાથી દૂર તારે રહેવાનું. હૃદયમાં હાજરા હજુ તારી નજીરોમાં નજરાતું જાઉં છું. તારી નજીરોમાં નજરાતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. મેં હું તારો થતું જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. પકડ્યો તારો હાથ મને દેજો સદા સાથે. મારાની વિનાથીઓ તું પાસ નહીં મુક્તિની આસ મને કરશો ના નિરાશીઓ. હવે જોડું નહીં આ કહું જગમાં કોઈથી, મને વાહલો તું વાહલો તું વાલો સૌથી. હવે જોડું નહીં આ કહું જગમાં કોઈથી, મને વાહલો તું વાહલો તું વાલો સૌથી. યાદોમાં ખોવાતું જાઉં છું. તારી યાદોમાં ખોવાતું જાઉં છું. એ શબ્દ છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું જાઉં છું. साथ दिया इस जीवन को निमिना तुम्हारे चरणों में. मुझे सौंप दिया इस जीवन को निमिना तुम्हारे चरणों में. હવે થયું ભૂજે તો સતી રાખીજે. તારા બારને તારા ચરણે રાખીજે. હવે સરયું લીધું છે તો સતી રાખીજે. તારા બારને તારા ચરણે રાખીજે. તારા સુહાવું છું. તેરા ગીતારા પતિ હું સુહાવું છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું છું. એક સર્વદા રોમ મેં હું તારો થતો જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાવું છું. તારા પ્રેમમાં નિર્નાથી હું ભીંજાઉં છું. પરમાત્મા પ્રવૃત્તિ તો આગમ શાસ્ત્રો કહે છે સંસારની અંદર ક્યાંય પણ થોડું પણ સુખ નથી. અને સંસાર અતીત થયેલો છે આત્મા, એટલે કે સિદ્ધ ભગવંત પૂર્ણ પરમેશ્વર, એનામાં ક્યાંય દુઃખનો છાંટો નથી. આ શાસ્ત્રો દ્વારા મેં જાણ્યું છે કે હે ભગવંત, તારા એક એક પ્રદેશની અંદર જે સુખ ભર્યું છે
જે સુખની અનંતતા ભરી છે, એ અનંત સુખને આખા 14 રાજલોકના એક એક પ્રદેશે જો મૂકી દેવામાં આવે તો 14 રાજલોક ઓછું પડે. લોકાલોકને પ્રકાશિત કરનારું પવિત્રતારું એ જ્ઞાન જે આનંદની દ્રષ્ટિ આપે છે, ખરેખર કહું કમાલ કરી છે. તારી અંદર આટલો બધો આનંદ જે ભર્યો છે, એની પાછળ તારી સંસારની વિમુખતા અને આત્માની સન્મુખતા, અને એને જોઈને જ હું ખરેખર જ્યારે તને નિહાળું ત્યારે નતમસ્તક થઈ જાઉં છું. આ બધું જાણ્યા છતાં પણ મારે છોડવા જેવું છોડતું નથી, મેળવવા જેવું હું મેળવી શકતો નથી. ક્યાંક સત્વની ખામી છે. ઉપાધ્યાય યશુવિજયજી મહારાજા સ્તવનની અંદર જણાવે છે કે તમામે કારણો કદાચ મારા મુક્તિના ખિલાફ હોય છતાં પણ મને એનો ભય નથી, કારણ કે મને ખબર છે કે જેટલા કારણો મારી મુક્તિને દૂર લઈ જનાર છે, એક તારી ભક્તિ છે ને, એની અંદર એટલી તાકાત છે કે તું બધા જ કારણોને મુક્તિના ફેવરમાં લઈ આવે. એટલે જ તારી ભક્તિ સાથે મારું મનડું જોડાયું છે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહસનો સબલ પ્રતિબંધ લાગો, ચમક પાષાણ જેમ લોહને ખેંચ છે, મુક્તિને સહજ તુજ ભક્તિ લાગો. તારી ભક્તિનો જે રાગ છે એ મુક્તિને સહજ લઈ આવશે, માટે મારે મુક્તિની ચિંતા નથી. મને તારી ભક્તિ મુક્તિ કરતા અધિક વાલી છે, માટે તને જોતાની સાથે, તારી સાથે વાર્તાલાપ કરતા, તારી સ્તવના કરતા, તારી સ્તુતિ કરતા મને એટલો બધો આનંદ થાય છે. મારા રોમ રોમ એવા વિકસવર થાય છે. એની અંદર તું આનંદનો સરોવર છે ને, મારા રોમે રોમમાં તને યાદ કરવાથી જ આનંદના સરોવરો ઉછાળા મારે છે. માટે હે ભગવંત, તને યાદ કરી કરીને આ ભક્તિના સથવારે જ મુક્તિ ક્યારે આવી જશે ખબર નહીં પડે. મુક્તિ બહુ નિકટ છે એવું મને તારા દર્શનથી મને ભાસે છે. આનંદ રંગ ભગવંત સંગ, અનહદ ઉમંગ ઉપજાયો, અમ અંગ અંગ સાગર તરંગ, ઉછરંગ સુમંગલ પાયો. આના જેવું બીજું કોઈ મંગલ હોઈ શું શકે? આ જ શબ્દોની અંદર સંગીતના સફરે આગળ વધીએ. आनंद रंग भगवंत संग, अनहद उमंग पिछायो, अंगे अंगे अंग सागर तरंग, चिरंग सुमंगल पायो. गुणगान प्रभुना सूर्य कालिमा, अद्भुति अनुपंचाले. नेमिनाथ मंदिर मनोहर, नेमिनाथ मंदिर, नेमिनाथ मंदिर मनोहर, नेमिनाथ मंदिर. आनंद रंग भगवंत संग, अनहद उमंग उपजायो, अंग 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 सागर तरंग, चिरंग सुमंगल पायो. गुणगान प्रभुना सूर्य कालिमा, अद्भुति अनुपम चाले. नेमिनाथ मंदिरे मनोहर, नेमिनाथ मंदिरे. वीर
धीरे धीरे सोनेरी छोटी करती अंतरा अंगी देवी झंझरमान शोभे जाने देवमान धीरे धीरे सोनेरी छोटी करती अंतरा आधन्य अमारा जाग्य केवा भाग्य फलाचेवा हे शक्ति मणि छे तेरा योगे करिए उत्तम सेवा गुणगान प्रभुना सूर्य कालिमा अधिभूति अनुपम चाले देवी नाथ मंदिरे मनोहर देवी नाथ मंदिरे
જાતની સ્પૃહા લઈને જગતની અંદર ઠેક ઠેકાણે ભટકવાનું મારું સતત નિરંતર ચાલુ છે. ક્યારેક સંપત્તિનો ભેટો થાય, એના માટે જોરદાર પ્રયત્નો ચાલુ હોય, સંપત્તિની પાછળ કદાચ ભૂખ તરસ પરિવાર પણ ભૂલી જવાય છે. કોઈ રોગ અંદર લાગુ પડે, એની પાછળ દોટ લગાવું, આરોગ્યની એટલી બધી અંદરમાં સ્પૃહા હોય, શરીર ઠીક થઈ જાય તો કામ થઈ જાય. બીમારીની હાલતમાં કદાચ સંપત્તિને પણ બાજુ પર મૂકી દો. સંસારની તમામ વસ્તુઓનો જ્યારે આકર્ષણ વધે છે, એની પાછળ હું ગાંડો ઘેડો બનું છું. એની ભૂનકી લગની એવી લાગે છે કે ત્યાંથી માથું ઊંચું કરવા માટે પણ સમય કે ફુરસત મને હોતી નથી. ક્યારેક તો આ સંસારના બધા જ ગાંડપણની પાછળ હું પોતાની જાતને પણ ભૂલી જાઉં છું. ભૂલી જાઉં છું કે હું એક આત્મા છું, શરીર નથી. અહીંયા આવ્યો છું કદાચ મહેમાન બનીને, કાયમ ખાતે રહેવાની તક શોધી રહ્યો છું. એ મારું ગાંડપણ છે, ભૂલાઈ જાય છે. પણ જ્યારે પરમાત્મા તને જ્યારે જોઉં છું ને, ત્યારે ખ્યાલ આવે છે કે તારાને મારામાં બહુ ઝાઝો ફરક નથી. માત્ર કર્મોના આવરણ મારી ઉપર છે, તારી ઉપર નથી. આટલો જ ફરક છે. તને જોઈને વિશ્વાસ જાગે છે કે તું જે સંસારમાં ભટકતો હતો, પુરુષાર્થ દ્વારા જે કર્મોને ખસેડ્યા, બસ તારી જેમ મારે પણ કરવું છે. તારો વારંવાર ભેટો એટલા માટે ચાહું છું કે ઈચ્છું છું કે જેથી મને વારંવાર સ્મૃતિ જાગે કે મને તારા જેવું થવું છે. કર્મને ખસેડવાની બસ વાર છે. એકવાર તારી લગ્ની લાગી જાય ને, મને પૂરો વિશ્વાસ છે કે મને તારા જેવું થતા કોઈ અટકાવી નહીં શકે. અને હવે તારી યાદમાં, તારી સ્મૃતિમાં ગાવાનું મન થાય. લગ્ની લાગી છે, અગ્નિ જાગી છે, તારા મિલનની પ્રભુ પલે પલે ઝંખ્યા કરું તને. લગ્ની લાગી છે. पले पल झंख्या करूं तने, पले पल निरख्या करूं तने. લગની લાગી છે, લગની જાગી છે, તારા મિલનની લગની જાગી છે, લગની જાગી છે, તારા મિલનની પલે પલ ઝંખ્યા કરું તને, પલે પલ નિરખ્યા કરું તને. લગની લાગી છે, લગની જાગી છે, તારા મિલનની લાગી રે, લાગી રે, લાગી રે, સે લગન લાગી, લાગી રે, લાગી રે, લાગી રે, સે લગન લાગી. જાગી રે, જાગી રે, જાગી રે, મોય તુમસે લગન જાગી. જાગી રે, જાગી રે, જાગી રે, મોય તુમસે લગન જાગી. લાગી રે, લાગી રે, લાગી રે, મોય તુમસે લગન લાગી. દિલ લાગી મુझे, તારે तुझमे है तू. दिल लागी मुझे, તારે तुझमे है तू. तारा कावन खोले नींद मारे तू. तारा पावन खोले
लगने लागी छे लगने लागी छे तारा नैने तुम्हारा प्रेमा विराज कान्हे नाथ जी जिनवर जी महावीर जी तुम्हारा प्रेमा विराज कान्हे नाथ जी जिनवर जी महावीर जी हरवा हरवा हाले आहैया नाटकारा घड़िए घड़िए फिल्मा भागे तारा भड़काया अंतरिया गोखना निरखा करते लगनी लागी छे लगनी लागी छे तारा मिलने तारा मिलने मेरे सिर पर रख दो दादा अपने ये दोनों हाथ मेरे सिर पर रख दो दादा अपने ये दोनों हाथ दादा हमको दीजिए जन्म जन्म का साथ दादा हमको दीजिए जन्म जन्म का साथ तेरा एहसान होगा तेरा उपकार होगा तेरा एहसान होगा तेरा उपकार होगा मेरे दोनों हाथों में ऐसी लकीर है दादा से मिलने होगा मेरी तकदीर लिखा है सारे खुदा का लिखा है सारे खुदा का लिखा है सारे खुदा का लिखा है सारे लिखा है सारे खुदा का लिखा है सारे ખૂબ સરસ સંગીત અને શબ્દો સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. નિમિનાથ દાદાનું હાલમાં બહુ જ ફેમસ એક સ્તવન રાજુલ સાથે નેમિનાથ દાદાની નવ ભવની જે પ્રીતિ એને વ્યક્ત કરતું પ્રીતિનું સ્વરૂપ કઈ રીતે બદલાતું અંતે સાથે ભળવાની ક્રિયા જે થાય છે ને એ છેલ્લે કમાલ કરે છે. રાજુલ અને નેમ કેટલાક ભવોની એવી પ્રીતિ કે મનુષ્યનો જે અવતાર થાય ત્યાં રાજુલ જે છે એ એમના પત્ની થાય અને નેમિનાથ ભગવાન એમનો જે આત્મા એ એમનો પતિ થાય. દેવલોકની અંદર જાય તો બંને પાછે મિત્રદેવ થઈ જાય. ફરી પાછે પતિ પત્ની નવ ભવની પ્રીતિ ચાલી છે. સ્નેહરાગ જામ્યો છે પણ ગુણિયલ સાથેનો સ્નેહરાગ ગુણકારી થાય છે. એ ઉક્તિ નેમિનાથ દાદાના દ્રષ્ટાંતની અંદર એટલી બધી ખરે ઉતરે છે. જ્ઞાની ભગવાન તો કહે છે પરમાત્મા સાથે સ્ટાર્ટિંગમાં શરૂઆતના તબક્કાની અંદર પ્રીતિ કરવાની હોય છે, પ્રેમ કરવાનો હોય છે. આગળ જઈને ભક્તિનો ભાવ આવે છે જે પ્રેમને પણ હજી ટપી જાય. હજી આગળ જઈને એના વચનને અનુસરવાનું મન થાય એટલે આજ્ઞા પાલનનો ભાવ આવે છે. અને એના પછી આજ્ઞા એવી ઓળઘોળ બની જાય કે અંતે ભક્ત અને પરમાત્મા વચ્ચેનો જે ભેદ છે એ મટી જાય છે ને ભક્ત પોતે પરમાત્મા બની જાય છે. આ જ વસ્તુ રાજુલના કેસમાં થઈ છે. ભવની પ્રીતિ આગળ જઈને ભક્તિમાં સમેટાઈ, આજ્ઞાનું પાલન થયું અને છેલ્લે એ પ્રીતિ નેમિનાથ દાદા અને રાજુલની વચ્ચે જે ભેદ હતો ને એ અંતે મટી ગયો. બંને મુક્તિની અંદર સરખે સરખા સુખના સ્વામી બન્યા. શબ્દો તમે બધા જ કદાચ ઓળખી ગયા હશો. નવા શબ્દો અને લગભગ જનજનના મોઢે આજે ગવાતા એવા શબ્દો
આજ સંયમનો પાનેતર પહેરીને જો રાજુલને નેમ મળી જશે તું જો. ખૂબ જ સરસ શબ્દો. પ્રીતિ કઈ રીતે અંતે એકત્વમાં એકતામાં તબદીલ થાય છે, બદલે છે, એનું આ શ્રેષ્ઠ દ્રષ્ટાંત તીર્થંકર પરમાત્મા નેમિનાથ દાદાના આલંબનથી આ શબ્દોને અંદરમાં સ્પર્શના કરવા માટેનો પ્રયત્ન કર્યો. आज संयम पाने तेरी जो, आज संयम पाने तेरी जो, राजुलने हमारी झांसे जो, राजुलने हमारी झांसे जो बीच में नदी भी हमारी झांसे जो बीच में नदी भी हमारी झांसे जो, राजुलने हमारी झांसे जो, राजुलने हमारी झांसे. संसार के जीने में चला मेरी कावन केरी, राजुल रानी पाछळ चला मेरा हरोई. संसार के जीने में चला मेरी कावन केरी, राजुल रानी पाछळ चला मेरा हरोई. तारी प्रीत वाओ शान भान भूली जाओ, लागूंगे हमने तारू घेरो, निम तारा रगड़े हो पर डोरी लाओ, नथी तुझी के आखी संयमिनो साजने देशे तुझो मने सिद्ध सिराय झांसे तुझो. सदा राजुलने हमारी झांसे तुझो, राजुलने हमारी झांसे जो बीच में नारी भेद मरी झांसे तुझो, वो बीच में नारी भेद मरी झांसे तुझो, राजुलने हमारी झांसे तुझो, राजुलने हमारी झांसे. गिरिनार सिंह घड़िया विधारे आज, गिरेनो अंग थाए घेरो, मल से जो हरने मजी में हाथे आज, मने गुना छे आज मारो के आज न भवनी प्रीत पूरी आशे तुझो के साची प्रीत करी जाई मारा ने तुझो, राजुलने हमारी झांसे तुझो, राजुलने हमारी झांसे. जीना नाम ने कोयो केले, जीना नाम ने कोयो केले, मीना चरणे जय गुरु पार करी, मीना चरणे जय गुरु पार करी. शरण जाए ने प्रभु राह बताए, जाप जपे एना प्रभु पर मख पाए. शरण जाए ने प्रभु राह बताए, जाप जपे एना प्रभु पर मख पाए. राजू नाथ को नाम नदी में, राजू नाथ को नाम नदी में,
रात को परेशान मीना मीना दिन रात को परेशान मीना मीना वो आता दीवान मीना मीना तू जब मेरे अल्लाह मीना मीना तू जब मेरे अल्लाह ઘણીવાર આપણે પ્રભુજીની અંગરચનાને જોતા હોઈએ છીએ. વિધિ કહે છે અંગરચનાને કરતા કે જોતા પરમાત્માની રાજ્ય અવસ્થાનું ભાવન કરવાનું હોય છે. કારણ કે પરમાત્મા એ સામાન્ય રાજા નથી હોતા જ્યારે પણ રાજ્ય અવસ્થાનું વહન કરે છે. આમ તો ઉક્તિ કે કહેવત એ છે રાજેશ્વરી તે નરકેશ્વરી, એટલે રાજા થાય એ નરકે જાય. કારણ શું? કારણ કે રાજ્યની અંદર જેટલું પણ પાપ થાય એનો હિસ્સો કે ફાળો રાજાના માથે આવે. મોટે ભાગે જો છેલ્લી અવસ્થાની અંદર પણ જે રાજા ધર્મ સાથે પોતાને સાંકળી નથી લેતો એ નરક ભેગો થાય છે. અહીંયા આપણને લાગે કે પરમાત્મા રાજા થાય એ કેટલું યુક્તિયુક્ત. શાસ્ત્રો કહે છે જે પરમાત્માએ રાજ્યનું વહન કર્યું આખા જીવનકાળની અંદર અને રાજ્યકાળની અંદર પણ એ રાજા તરીકે રહેલા તીર્થંકર ભગવંતો ક્યારેય પણ અંશ માત્ર પણ પાપ નથી બાંધતા. કારણ કે પાપનો રસ અંદરમાંથી કાયમ ખાતે નીચોવાઈ ગયો છે. માત્ર ઔચિત્ય રૂપે રાજ્યનું સેવન કરે છે, રાજ્યનું પાલન કરે છે. વિચાર કરો, ઋષભદેવ ભગવાન 84 લાખ પૂર્વનું એમનું આયુષ્ય, અબજો વર્ષો થાય, એમાંથી 1 લાખ પૂર્વ છેલ્લા દીક્ષા, કેવળ જ્ઞાન, શાસનની સ્થાપના, આ બુદ્ધિ ક્રિયા પાછળથી 83 લાખ પૂર્વ સંસારમાં રહ્યા. શરૂઆતના અમુક તબક્કા મૂકી દો તો લગભગ 83 લાખ વર્ષ, એટલે આ અબજો વર્ષો થાય. આટલા રાજ્યકાળની અંદર પરમાત્માએ આટલા વર્ષ રાજ્ય કર્યું, એક પાપનો કણિયો આત્મા ઉપર છોડવા નથી દીધો. જાગૃતિ કેટલી હશે? સામાન્ય નથી હોતા. તીર્થંકર ભગવંતોના ચરિત્રોને આપણે જાણીએ તો ખ્યાલ આવે કે તીર્થંકર પોતાના જીવનની અંદર પિતાની ભૂમિકામાં હોય તો એ તીર્થંકર જેવો ક્યાંય જગતમાં બીજો કોઈ પિતા જોવા ન મળે. તીર્થંકર અગર કોઈના દીકરા હોય તો એના જેવો દીકરો દુનિયામાં બીજો કોઈ ન મળે. તીર્થંકર કોઈના સારા બનેવી વગેરે હોય તો એ પણ એના જેવા સારા બનેવી દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. તીર્થંકર રાજા હોય તો એના જેવા રાજા પણ જોવા ન મળે. ઔચિત્ય સભર રાજ્ય અવસ્થાનું પાલન તીર્થંકર ભગવંતો જે કરે છે એના દ્વારા આપણે ઔચિત્યનું
પાલન પોતાના જીવનની અંદર એ રીતે કરીએ જેથી આપણી સાથે ધર્મ ઓતપ્રોત બની શકે. એ તીર્થંકરની રાજ્યાવસ્થાની અંદર તીર્થંકરને જ્યારે આપણે જોઈએ તો ખરેખર લાગે ત્રણ ભુવનના નાથ સાક્ષાત આપણી સામે બેઠા, અને એના કરતા પણ કઈક ઘડી ચડિયાતી એવી સંપત્તિને ધારણ કરનારા એ તીર્થંકર ભગવાન કેવળનાથ પછી સંવત્સરની અંદર બિરાજમાન થાય છે. અને એની જે સમૃદ્ધિ છે એને જોતા જ ભલભલા પણ મોઢામાં આંગળા નાખી જાય એવી સમૃદ્ધિને વરેલા એવા કેવળનાની પણ તીર્થંકર ભગવાન એ બુદ્ધિની અંદર જરાય પણ મોહ પામતા નથી. આ જગતનું આ સંવત્સરનું જે ઐશ્વર્ય હોય ને એને પચાવી શકવાની તાકાત માત્ર તીર્થંકરોની હોય છે. અને એ પચાવેલા એવા આ મોહને તીર્થંકરો કઈ રીતે પોતાના આત્મા સાથે નિર્લેપતાનો સંબંધ ધરાવી આપે છે અહીંથી આપણે શીખાવણ મળે. અને માટે એમની જે બધી સમૃદ્ધિ છે બધાને કલ્યાણ કરનારી છે. પરમાત્માનું રૂપ જોતા પણ દેશને નિર્લેપતાના ભાવ જાગે એવું પરમાત્માનું રૂપ આપણે ખરેખર આંગી જોતા કહેવાનું મન થઈ જાય. સજી ભજીને બની ઠનીને ખૂબ ખૂબ મલકાય, આ મારા મહારાજજી, આ મહારાજજી. 8 મિનિટ બાકી. सजी भजी में बने खड़ी में खूब खूब मलकाए जी, सजी भजी में बनी खड़ी में खूब खूब मलकाए जी. हमारा महाराज जी, हमारा महाराज जी, हमारा महाराज जी, हमारा महाराज जी. वाला वाला नाथ ने मलवा भी करताला रोमी जी, वाला वाला नाथ ने मलवा भी करताला रोमी जी. उबेर तननी जेम अमारे ताजी खोलने रहली जी, तमे अमोने खूब कमो छो, तमे अमोने खूब कमो छो, मधु ना कहवाय जी. हमारा महाराज जी, हमारा महाराज जी, हमारा महाराज जी, हमारा महाराज. हमारा रूपारा भगवान तुम्हारू रूप बुलावे खान, हमारा रूपारा भगवान तुम्हारू रूप बुलावे खान. तुम्हारो उजड़ो उजड़ो वान तुम्हारू रूप बुलावे खान, तुम्हारो उजड़ो उजड़ो वान तुम्हारू रूप बुलावे खान. तुम्हारा रूपारा भगवान तुम्हारू रूप बुलावे खान, तुम्हारा रूपारा भगवान तुम्हारू रूप बुलावे खान. जय जय गरे गिरनार, जय जय गरे गिरनार, मेघनाथ गिरी सरकार. जय जय गरे गिरनार. वंदन 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 गिरिनार तले वंदन, वंदन 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 गिरिनार तले वंदन. जय जय गरे गिरनार, जय जय गरे गिरनार, मेघनाथ गिरी सरकार. जय जय गरे गिरनार. तुम्हारा प्रभु तेरा गुरी भुवन नसे नसे माता दिया न बहे, काजू न पड़े तारो भैया रे. ये कृष्णाथ नाचे हरि जाऊ, बस तारा में हरि जाऊ, बस देवा मन आशीष
ભક્તિનો અંતિમ તબક્કો, પરમાત્મા પાસે રજા માંગીએ કે હવે ફરી ક્યારે મળવાનું થાય એનો કોઈ ભરોસો નહીં. જવાનું પણ મન નથી થતું, પણ સંસારના રાગની અંદર ડૂબેલો હું અધીરાઈના કારણે ઝાઝો સમય ભક્તિની અંદર ફાળવી શકતો નથી. આમ છતાં પણ થોડોક પણ જે ભક્તિનો ઉલ્લાસ જાગ્યો છે અને એના દ્વારા જે શબ્દો અંદરમાંથી નીકળ્યા છે એ શબ્દો ભલે કદાચ બારે ફેલાય પણ તારા ભક્તિની સુવાસ મારા અંદરમાં રેલાય એના માટે પરમાત્માને પ્રાર્થના કરીએ. છેલ્લું ગીત રજા આપો હવે દાદા. जीरा भला तू मनवा समातो, जीरा भला तू मनवा समातो, मेरा राव से की बातो, मेरा राव से की बातो, तारो ने मारो संबंध तारो ने मारो संबंध मेरा राव से तारो सतवारो, मेरा राव से तारो सतवारो. जाओ तो हरे राजा हमारी बात થઈ પૂરી, રજા તો હવે દાદા અમારી વાત થઈ પૂરી, અમારા ઘાત થઈ પૂરી, અમારા ઘાત થઈ પૂરી. કર્યા કામણી તમે અમે તારા બની બેઠા, તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેરા બની બેઠા, તમે આધાર થઈ બેઠા, તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. આ ભક્તિમાં અંતિમ પળમાં આપણી સાથે પ્રભુની જેને ખૂબ સુંદરતાની વાર્તાલાપ, પ્રભુ સાથે જેને એક અનોખું બંધન જોડ્યું છે એવા વિશાલભાઈ સર, એમનું પણ અમે હાર્દિક થેન્ક્સ કરીએ કે જે આપ સૌ ભક્તિ કરી. પ્રભુ ભક્તિ કરતાં કાંઈ પણ કરવું છે તો સર પાસે